વડોદરા શહેરના વોર્ડ નંબર 13માં મોટી હોનારતનો ભય સતાવી રહ્યો છે. જર્જરિત દિવાલ અને નમી પડેલા વૃક્ષોને લઈને રહીશોમાં ફફડાટ વ્યાપેલો છે. વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13માં આવેલા આશ્રમ સોસાયટી નવજીવન હાઈસ્કૂલ પાસે તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. અહીં એક અત્યંત જર્જરિત દિવાલ અને રસ્તા તરફ નમી ગયેલા બે મોટા વૃક્ષો ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જી શકે તેમ છે. સ્થાનિક રહીશો દ્વારા છેલ્લા 3 વર્ષથી આ બાબતે પાલિકા તંત્રની લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી રહી છે. તેમ છતાં અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી, જેને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સૌથી ગંભીર બાબત એ છે કે આ સ્થળની બિલકુલ નજીક જ શાળા આવેલી હોવાથી દરરોજ સેંકડો માસૂમ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ અહીંથી અવરજવર કરે છે. ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ હોવાથી ભારે વરસાદ અને પવનને કારણે આ નમી ગયેલા વૃક્ષો અથવા જર્જરિત દિવાલ ધરાશાયી થાય તો મોટી જાનહાનિ થવાનો ભય સતાવી રહ્યો છે. સ્થાનિક રહીશ હરીશ કાછિયાએ મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવતા જણાવ્યું કે વારંવાર રજૂઆતો કરી અને અધિકારીઓને સ્થળ ઉપર બોલાવીને પરિસ્થિતિ બતાવી હોવા છતાં આજ દિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. રહીશોએ પાલિકા કમિશનર સમક્ષ માંગ કરી છે કે કોઈ મોટી હોનારત સર્જાય તે પહેલા આ જોખમી વૃક્ષોને તાત્કાલિક દૂર કરવામાં આવે અને દિવાલનું યોગ્ય સમારકામ કરાય. આ છે આશ્રમ સોસાયટીની નાકું બાજુમાં આવેલા નવજીવન સ્કૂલની બાજુમાં આ દિવાલ છે. આ પોતિંગ ઝાડ કેટલા 35 વર્ષ 40 વર્ષ જૂનું છે. વાતાવરણ આ 3 વર્ષથી આ દિવાલ પડી ગયેલી છે. તંત્રને રજૂઆત કરવા છતાંય એ લોકોએ કોઈ ધ્યાન આપ્યું નથી. બાજુમાં નવજીવન સ્કૂલ આવી, છોકરાઓ બધા છૂટે જઈ ગાડી, રિક્ષાઓ ભરાય છે, નાના છોકરાઓ બધા ભેગા થાય. અને જો વરસાદની ઋતુની અંદર જો મોટી કોઈ જાનહાનિ થઈ અને પડ્યું તેની જવાબદારી કોણ લેશે? કોઈ છોકરાઓ દટાઈ જશે, બધા મરી જશે, એનું જવાબદારી કોણ લેશે? તંત્રને જોવું જોઈએ કે ભાઈ આ જગ્યા પર આવી હાલત છે. ગયા 3 ટર્નની અંદર જે કોર્પોરેટર હતો એને બી અમે વિડીયો ઉતારીને મોકલેલું, એ લોકો કોઈ કશું બી ધ્યાન આપ્યું નથી. આજના હાલના બી કોર્પોરેટરને બી અમે ફોટાને લેખિતમાં મોકલેલું છે. એમને અમે જાણ બી કરી છે કે તમે તેની મુલાકાત લો. હજુ સુધી એમના તરફથી કોઈ રિસ્પોન્સ મળ્યો નથી. હા કરીને અમને ફોટા હંગાથી લેખિતમાં આપી છે. મેં